નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ અલગ પડેલા વાવ થરાદ જિલ્લામાં 5 પટ્ટા મારવાડી આંજણા ચૌધરી સમાજના 138 ગામો માટે સમાજના અગ્રણીઓ સૌપ્રથમ વખત પોતાનું શૈક્ષણિક ધામ બનાવવા જઈ રહ્યા છે, જેના માટે લાખણીના સરકારી ગોળિયાના અગ્રણીઓએ પોતાની 4 વીઘા જમીન દાનમાં આપી છે। સાથે સાથે અખિલ આંજણા ચૌધરી પટેલ યુવા મંડળે ₹18 લાખનું દાન આપ્યું છે। કાંકરેજ તાલુકાના આકોલી ગામના મુસાફરોની કારને કચ્છના લાકડિયા પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં પાછળથી આવેલા ડમ્પર ચાલકે ટક્કર મારતા કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। જોકે કારમાં સવાર 3 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। આકોલી ગામના અને કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ રમાભાઈ પટેલ પોતાના સગા જગમાલભાઈ આર્યન અને કુરાભાઈ ચૌધરી સાથે તારીખ 4 નવેમ્બર 2025ના રોજ પોતાની કારમાં કચ્છ જિલ્લાના મોડાસર ગામે જઈ રહ્યા હતા, જે દરમિયાન સામખિયાળી રાધનપુર હાઈવે પર લાકડિયા ચોકડી નજીક પાછળથી આવતા ડમ્પરે ચાલકે કારને ટક્કર મારી હતી। બનાસકાંઠા એલસીબીએ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણાસર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। પોલીસે એક ગાડીમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ અને વાહન સહિત કુલ 5,60,519નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 72 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,50,519 આંકવામાં આવી છે। આ દારૂ ગાડીમાંથી મળી આવ્યો હતો। પાલનપુર મીરા ગેટ વિસ્તારમાં બગીચાની જગ્યાએ પાણીનો સંપ અને ટાંકી બનાવવામાં આવી રહી છે, જેના ખોદકામ દરમિયાન રવિવારે બાજુમાં રહેલી બગીચાની જૂની દિવાલ તૂટી પડી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। પાલનપુર મીરા દરવાજા નજીક નગરપાલિકા દ્વારા બગીચો ખોદી ત્યાં અંડરગ્રાઉન્ડ સંપ અને ટાંકી બનાવવામાં આવી છે, જ્યારે રવિવારે ખોદકામ દરમિયાન કિનારે રહેલી બગીચાની દિવાલ ધડાકાભેર તૂટી પડી હતી। સ્થાનિક રમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યાં સંરક્ષણ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી દિવાલ ધસી ગઈ હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાલનપુર ઐતિહાસિક માનસરોવર તળાવના 9 કરોડ રૂપિયાના ખર્ચે કરાયેલા રિનોવેશન કામને લઈને હવે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્થળ પર મુલાકાત લેતા તળાવની હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે તળાવમાં આખા પાલનપુર શહેરનું ગટરનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે। નવી બનાવેલી દિવાલો કામ પૂર્ણ થવા પહેલા જ તૂટી ગઈ છે। સાંસદે આ કામગીરીને નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું। તેમણે જણાવ્યું કે આ રિનોવેશન કામ પાલનપુરવાસીઓની સુવિધા માટે નહીં, પરંતુ રાજકીય લાભ અને ભાગીદારી માટે કરવામાં આવ્યું છે। નગરપાલિકાએ કામ માટે ખનન કરેલી રેતીનું ગેરકાયદે વેચાણ પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાંસદે કર્યા હતા। તેમણે અધિકારીઓને ચેતવણી આપી હતી કે કુદરતના ઘેર દેર છે, પણ અંધેર નહીં। કાંકરેજ તાલુકાના કાકોલી ગામે આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ રામના પુત્રના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા ગામ આમ આદમી પાર્ટીના પ્રમુખ જેઠુભા વાઘેલાની અધ્યક્ષસ્થાને આકોલી ગામે આવેલા શ્રી ઓગળજી મહારાજના ચોરામાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના ખેસ પહેરાવી આવકાર્યા હતા અને ગુજરાત કિસાન ન્યાય પંચાયત દ્વારા કડદા પ્રથા અને ખેડૂત પર અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા નાની મોટી મિટિંગો, સભાઓ કરી ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો હતો। થરાદ માર્કેટ યાર્ડમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। રાજ્ય સરકાર દ્વારા
ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળે છે તે સુનિશ્ચિત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પહેલ છે. ભારત સરકાર દ્વારા મગફળી માટે ₹7,263 પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયાનું ઉદ્ઘાટન થરાદ માર્કેટયાર્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સંઘના ચેરમેન સહિતના મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભિક તબક્કે આજે તાલુકાના 11 ખેડૂતોને ખરીદી માટે જાણ કરવામાં આવી હતી, જેઓ પોતાની મગફળી લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા હતા. સિદ્ધપુરમાં આ વર્ષે કાર્તિક પૂર્ણિમાનો મેળો રવિવારે સંપન્ન થયો હતો, જેમાં 7 દિવસના મેળામાં કુલ 9 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા, તેમજ 4 લાખથી વધુ તર્પણ વિધિ થઈ હતી. સિદ્ધપુર ખાતે પ્રતિ વર્ષે સરસ્વતી માતાના પટમાં ભરાતા પરંપરાગત કાર્તિકના મેળો આ વર્ષે પણ શાંતિપૂર્ણ માહોલમાં રવિવારે સંપન્ન થયો હતો. મેળાના 7 દિવસ દરમિયાન અંદાજિત 7 થી 9 લાખ લોકો ઉમટ્યા હતા. જોકે રવિવારે મેળાનો અંતિમ દિવસ હોવાથી ધર્મચકલાથી માધુ પાવડિયા ગૃહિણીઓથી ખીચોખીચ ભરેલો હતો. 7 દિવસીય મેળામાં 9 લાખ યાત્રિકોએ મેળાની રંગત માણી હતી. લાખો શ્રદ્ધાળુઓ માતૃ તર્પણ કરી માતૃ ઋણ અદા કર્યાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં આશરે ₹10,000 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સાથે ₹15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો પણ સમાવેશ પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. જિલ્લાના સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત કરાયા છે. ખેડૂતોને સરળતા મળે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે અને SMS દ્વારા જાણ કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો છે. સમી, વારાહી અને સિદ્ધપુર ખાતે ખરીદી કેન્દ્રો કાર્યરત છે.